ખેડાના મહુધા મામલતદાર કચેરીમાં બોગસ દસ્તાવેજ મામલે સબ રજિસ્ટ્રારની ગંભીર બેદરકારી સામે આવી છે। ખેડા જિલ્લાના મહુધા મામલતદાર કચેરીમાં જમીનની બોગસ દસ્તાવેજ કરવામાં આવેલા એક વ્યક્તિને અધિકારીઓએ રંગે હાથ પકડી પાડ્યો હોવા છતાં તેની સામે પોલીસ ફરિયાદ ન નોંધાવતા સબ રજિસ્ટ્રારની કામગીરી પર ગંભીર સવાલો ઊભા થયા છે। દસ્તાવેજ પ્રક્રિયા દરમિયાન સંબંધિત વ્યક્તિનું આધાર કાર્ડ મેચ ન થતાં સ્પષ્ટ થયું કે દસ્તાવેજ કરવા માટે ખોટી વ્યક્તિ કચેરીએ હાજર થઈ હતી। આ વાત સામે આવતા અધિકારીઓએ તરત જ પ્રક્રિયા અટકાવી વ્યક્તિને રોકી લીધી હતી। આ ઘટના અંગે સબ રજિસ્ટ્રારનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું કે ગુનો બનતા પહેલા જ અમે સમગ્ર કાર્યવાહી રોકી હતી, તેથી ફરિયાદ નોંધવામાં આવી નથી। ખેડા જિલ્લામાં અગાઉ પણ બોગસ દસ્તાવેજોના અનેક ગુના નોંધાયા હોવા છતાં કેમ અધિકારીઓ આટલા બેદરકાર છે તેવા સવાલ ઊભા થઈ રહ્યા છે। બનાવમાં હકીકત એવું છે કે મોજે ગામ નિઝામપુર ત્યાંના કબજા સાથેનો માનાકતનો દસ્તાવેજ મારી પાસે રજૂ કરેલો, જેમાં દસ્તાવેજ પહેલાંની પ્રોસેસ છે વિડીયો રેકોર્ડિંગ કરવાની। એ વિડીયો રેકોર્ડિંગમાં લખી આપનાર 3 પક્ષકાર મારી સમક્ષ હાજર થયા, જે પૈકી ઇલિયાસ ખાન મોહમ્મદ ખાન પઠાણ એનું નામ હતું। એ વ્યક્તિને મેં પૂછતા તમારું આખું નામ બોલો, એને એવું નામ જણાવે કે મારું નામ ઇલિયાસ ખાન મોહમ્મદ ખાન પઠાણ છે। પછી મેં એનું આધાર કાર્ડ ચેક કર્યું તો આધાર કાર્ડમાં એ વ્યક્તિનો ફોટો નહોતો અને મને પહેલા પ્રાથમિક દ્રષ્ટિએ શંકા લાગી કે આ કોઈ બીજો માણસ આવ્યો છે। અને એની ઉંમર જોતા પણ એની ઉંમર વર્ષ 44 હતી આધાર કાર્ડ મુજબ। તો જે માણસ મારી સમક્ષ રજૂ થયો હતો એની ઉંમર દેખાવમાં 44 વર્ષ લાગતી નહોતી અને મને શંકા જતા મેં ત્યાંથી દસ્તાવેજ અટકાવી દીધેલો અને એ ત્યાંથી પછી માણસ ત્યાંથી ફરાર થઈ ગયો। પછી મેં ત્યાં હાજર પક્ષકાર હતા, જે વકીલ હતા, એમને મેં જાણ કરી કે આ રીતે મને એવું શંકા લાગે છે કે આ માણસ ખોટો છે, તમે એનું અસલ આધાર કાર્ડ મગાવો, આપણે વેરીફાઈ કરીએ। એટલે એમને કીધું ભાઈ આ માણસ ખોટો છે, એટલે પોલીસને જાણ કરીને પોલીસ આવી એમને કીધું કે ભાઈ તમે લખી લેનારને કીધું તમે ફરિયાદ આપો। અમે એટલા માટે ના આપી કે મારી પાસે જે દસ્તાવેજ આવ્યો છે એ મેં અટકાવી દીધો છે, એની નોંધણી નથી થઈ, છતાં પણ મેં અમારા ઉપલી અધિકારીને જાણ કરી છે કે આ રીતે આપણી કચેરીમાં કોઈ ખોટો માણસ કબૂલાત આપવા માટે આવેલ અને દસ્તાવેજની નોંધણી પહેલા જે વિડીયો રેકોર્ડિંગની પ્રોસેસ છે એમાં જ એમને અમે શંકા જતા ત્યાંથી તેની કામગીરી પૂરી થયેલ, જે ફ્રોડ થતું અટકાવ્યું છે। એટલે મેં મારા ઉપલી અધિકારીને જાણ કરી છે। અમારી વડી કચેરી તરફથી જો મને કહેવામાં આવશે કે તમે ફરિયાદ આપો તો જરૂરથી હું આપીશ।